ખાતે યમુનાજી આરતી અને રાસ ગરબા થકી આનંદનો માહોલ છવાયો। એક ઝાંખી હસી ખુશી કે નામ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા। દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આવેલા ઐતિહાસિક રામસગર તળાવના કિનારે તાજેતરમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને ઉત્સવમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। એક ઝાંખી હસી ખુશી કે નામ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યત્વે યમુનાજીની આરતી, રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા। તળાવના રમણીય કિનારે યોજાયેલી આ ઉજવણીના કારણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ યમુનાજીની ભવ્ય આરતી હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ એકસાથે દીપ પ્રગટાવીને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી। ધાર્મિક વિધિ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં યુવાનો અને મહિલાઓ દ્વારા પરંપરાગત રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। આ કાર્યક્રમનો હેતુ ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક વારસાને જાળવીને નગરજનોમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ ઊભું કરવાનો હતો। કાર્યક્રમમાં વિવિધ સ્થાનિક કલાકારો અને સમૂહોએ પણ પોતાની પ્રસ્તુતિ આપીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી। રામસાગર તળાવ કિનારે આયોજિત આ કાર્યક્રમમાં ઝાલોદની સામાજિક અને સાંસ્કૃતિક સમરસતાનું પ્રતીક બની રહ્યો હતો। સ્થાનિક આગેવાનો અને આયોજકો દ્વારા આ પ્રકારના કાર્યક્રમોને ભવિષ્યમાં પણ નિયમિતપણે યોજવાનું આયોજન વ્યક્ત કરાયું હતું, જેથી નગરજનોને એકસાથે હળીમળીને ઉત્સવોની ઉજવણી કરવાની તક મળી રહે। આ સફળ આયોજનથી ઝાલોદ પંથકમાં ભક્તિ અને લોક સંસ્કૃતિનું વાતાવરણ વધુ મજબૂત બન્યું હતું।